જો મિત્રો આ આપણું ખડ છે તો જો મિત્રો આપણે બિયારણ ક્યાંક ક્યાંક વાવવાનું ઉગેલું છે ઈ વાવવાનું છે પણ મશીન છે આ તો બીજા બધા જોતા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય વાડીવાળા દાદા। આજે આપણે એક નવો વ્લોગ ઉતારવાનો છે। તો નવા વ્લોગમાં આપણે આપણા બધા પશુઓ છે, ભેંસ છે બે, એક નાની પાડી છે અને એક આપણી ગાય છે। તો આપણે આપણા ગાયનું નામ રાખ્યું છે ગોપી। તો હવે એને બપોરનો સમય થઈ ગયો છે અને આપણે ગાયને ખાવા માટે નીણ નાખવાની છે, તો આપણે એના માટે નીણ લેવા જાવી છીએ। હવે આપણે નીકળી ગયા છે એવી ખડવાટો જા આપણું ઘર છે, ઘરની પાછળ જ છે આપણે વાઢિયું ખડ વાવેલું છે, એટલે કે નેપિયર ઘાસ એને વાઢવાનું છે અને થોડાક સોંપવાનું છે બિયારણ, એટલે જોતા રહીજો વિડીયો। જો મિત્રો આ આપણું ખડ છે, વાઢિયું ખડ નેપિયર કહેવામાં આવે છે, અને આ આપણી વાડી છે અને આ આપણું મકાન છે। તો આ પહેલાં જે ખડ વાઢેલું છે એ મોટું થઈ ગયું છે, પછી આ એથી પસીને વાઢેલું છે એ ફૂટી ગયું છે અને એથી પછી વાઢેલું છે। અહીંથી આપણે ખડ વાઢવાનું છે। જા સૌથી પહેલાં વાઢેલું ખડ છે એ મોટું મોટું થઈ ગયું છે અને આ બીજો સાહ છે અને અહીંથી વાઢવાનું શરૂ છે। આ અમે 5 વર્ષ આ વાવ્યું છે અને અમારી પાસે 3 પશુ છે। તો આ ખડ વાવવાથી આ ખડ કોઈ દી ખૂટતું નથી, વાટ આવ્યા જ રાખે છે। અને આવી જગ્યા હોય ક્યાંક ઓલું થઈ ગયું હોય, ન વીગવું હોય ને એવું, એમાં બિયારણ વાવી દેવાનું હોય એટલે ખૂટે નહીં, વાટ પાછું ચાલુ રહે। આની ગાંઠું હોય ને આમ કાપીને બબે કટકા વાવી દેવાના, એટલે આના ગાંઠું થઈ જાય। તો આપણે ખડ વાઢવાનું કરી દીધું। કોઈક હારો રાડો હોય ને, હારો રાડો એમાંથી આવી ગાંઠું તમે જુદી જુદી કાઢીને વાવી દો એટલે ખડ કોઈ દી ખૂટે નહીં, તમારી નીણ ઘટે નહીં। મેં આની પહેલાં વાઢ્યું ને ત્યારે આવા મોટા મોટા બિયારણના મેકી દીધા હતા, અત્યારે એટલે થોડાક હું કાપી નાખું, થોડાક વાવવાના છે। જો મિત્રો ઢોર રાખતા હોય ને તો આવું બધું કામ કરવું પડે, અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક શેર અને એવું કરજો બધું, નકરો વિડીયો જોતા નહીં। હાલો મિત્રો, જો આપણું કામ વાઢવાનું થઈ જાય છે પૂરું અને આ ગુડીનું કામ શરૂ થાય છે વાવવાનું। તો આ ખડ વાવે છે બિયારણ। કેમ છો મિત્રો? હવે આપણે આ બિયારણ વાવવાનું ચાલુ કરવાનું છે। તો પહેલાં આપણે થોડીક જગ્યા ચોખ્ખી કરી અને એમાં આ નીચે મેલ દે ખાડા કર્યો, અને જો 2 ગાંઠ સાઈડમાં આવે ને એ રીતે વાવવાનું, એટલે ફટાફટ ચોટી જાય છે। અને એક ગાંઠ નીચે દબાઈ જાય છે ને એક દબાતી નથી, એવું થાય છે। પણ આમ 2 ગાંઠ તમે સાઈડમાં રાખો ને એટલે ફટાફટ ઉગે છે। આ થોડાક દિવસ પહેલાનું છે, જુઓ। એમાં એવું હતું કે વરસાદ આવી ગયો હતો અને અમારે વાવવાનું રહી ગયું હતું, એટલે પડ્યું એ નીકળી ગયું છે, ઉગી ગયું છે। એટલે હવે આપણે એને થોડુંક વાવી દેવી એટલે સરસ રીતે ઉગી જાય। તો હવે આપણે જો ઉગેલું છે એ વાવવાનું છે, એને પણ એ જ રીતે વાવવાનું છે, 2 બાજુ રાખવાનું છે, એટલે ફટાફટ ચોટી જાય અને ઉગવામાં સરળતા રહે। આવા પોથા કોકો ખડી ગયા હોય ને એટલે ક્યારેક વાટતા તમે સોંપતા જાઓ ને એટલે આ ખડ કોઈ દી ખૂટે નહીં। અમારે 5 વર્ષ આ ખડ છે, આ તમે વાઢ્યા જ રાખો એટલે ખૂટતું નથી। અને આપણે વાવવાનું કામ ચાલુ છે, વાઢવાનું કામ પૂરું થઈ ગયું છે। આ રીતે આપણે વાવતું જવાનું છે જ્યાં જ્યાં જગ્યા હોય, કેમ કે પહેલાંનું વાઢેલું હોય અને ઉગ્યું ન હોય અમુક,
તો આપણે એ જ્યાં જગ્યા દેખાય ત્યાં આપણે આ બધું વાવી દેવાનું છે. જ્યાં આપણે દેખાય પાછળ ઘર છે, વાડીમાં જ આપણે મકાન બનાવ્યા છે. તો આ તમને પહેલાં વાવેલું ખડ છે ને એ બતાવું કેવું થઈ ગયું છે. જા પહેલાં વાવેલું ખડ છે. જા દેખાય છે ને તમને દાંડી વાવેલી છે એ આવડું મોટું થઈ ગયું છે. 10-12 દી પહેલાં અહીંયા વાઢવાનું ચાલુ હતું ને ત્યારે વાવ્યું હતું. જા દાંડી વાવી. પશુ રાખતા હોય એની માટે આ નેપિયર ખડ હોય ને એ બહુ સારું પડે છે અને નીણ ઘટતી નથી. ટાઈમો ટાઈમ એનું વાઢાવી જાય છે. તો હવે આપણે સારા જ રહી ગયા છીએ, બીજા બધા વવાઈ ગયા છીએ અને જગ્યા ગોતીને આનું પણ વાવી દેવાનું છે. એને તમે જરીક ખાડો કરીને ખાલી મેલી દેવો ને છાંટા આવી છે ને થોડાક તોય ઉગી જાય છે. હાલો બાય બાય. હવે આપણે હવે મિત્રો મારું કામ વાવવાનું હતું એ પૂરું થઈ ગયું છે અને હવે મિલનનું કામ થઈ ગયું ચાલુ. તો હવે એણે ભારો બાંધવાનું કામ ચાલુ કરી દીધું છે અને હવે ભારો લઈ લીધો છે. આમાં થોડોક વજન પણ હોય. તો હવે આપણે ઘર તરફ જવાનું છે. હવે આપણે હાલવા મળ્યા ઘર બાજુ. જો મિત્રો આ ખડ કાપવાનું મશીન છે, આનથી ખડ કાપવું પડે છે અને આ ન કાપો તો ઢોર ઓગટ ને એવું વધારે કાઢે છે. મશીન ચાલુ થઈ ગયું છે એટલે તમને અવાજ પણ ઓછો આવશે. ચાલુ થઈ ગયું છે. આમાં એકદમ સરસ મજાનું કટિંગ થઈ જશે. પશુઓને ખાવામાં પણ સરસ મજા આવે છે. અહીંયાથી આપણું કટિંગ કરેલું ખડ નીકળે છે બહાર અને એકદમ સરસ મજાના કટકા થઈ જાય છે. તો મિત્રો આ વિડીયો તમે કેવો લાગ્યો કોમેન્ટ કરજો, શેર કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું આપણે આગલા નવા બ્લોગ સાથે. જય માતાજી, ટાટા, જય શ્રી કૃષ્ણ. જો મિત્રો અમે નવી યુટ્યુબ ચેનલ બનાવી છે, આ બીજો ત્રીજો બ્લોગ બનાવી છે એટલે બોલવામાં અને એમાં હજી શરમ આવે છે અને બધું શીખવી છે. તમારા સપોર્ટની થોડીક જરૂર છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને કોમેન્ટ કરજો આ વિડીયો તમને કેવો લાગ્યો અને આગલા વિડીયોમાં બનાવી દેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય વાડીવાળા.